નમસ્કાર બાળ દોસ્તો, આજે આપણે વિષય ગણિતમાં એકમ 4 ભાગ અને પૂર્ણ વિષય સમજ મેળવીશું. ધોરણ 4માં આપણે અડધો ભાગ, પોણો ભાગ અને ચોથો ભાગ જેની સમજ મેળવી ચૂક્યા છીએ. વિવિધ આકારો અને વિવિધ એકમો જેમ કે અંતર, સમય, લંબાઈ અને નાણું જેવા એકમોમાં આપણે અડધો ભાગ, ચોથો ભાગ અને પોણા ભાગની સમજ મેળવી છે. તો બાળ દોસ્તો, ચાલો આપણે અહીં તેનું પુનરાવર્તન કરી લઈએ. અહીં આ એક વર્તુળાકાર છે. આ વર્તુળાકારમાં આપણે એક સીધી લીટી દોરીને તેના બે સરખા ભાગ કરીએ. હવે આ બે સરખા ભાગમાંથી આપણે એક ભાગમાં રંગ પૂરીએ. તો અહીં આપણે બેમાંથી એક ભાગમાં રંગ પૂર્યો, જેને 1/2 એટલે કે 1/3 આ રીતે આપણે અપૂર્ણાંકમાં લખી શકીએ અને તે અડધો ભાગ કહેવાશે. તો અહીં આ વર્તુળનો અડધો ભાગ છે. હવે આપણે વર્તુળમાં 4 સરખા ભાગ કરીએ. હવે આ 4 ભાગમાંથી એક ભાગમાં આપણે રંગ પૂરીએ. તો અહીં 4માંથી એક ભાગમાં રંગ પૂર્યો, જેને આપણે અપૂર્ણાંકમાં 1/4 આ રીતે લખીશું અને આ વર્તુળનો ચોથો ભાગ દર્શાવે છે. તો અહીં આ વર્તુળનો ચોથો ભાગ છે. હવે આપણે આ વર્તુળમાં 4 સરખા ભાગ કરીએ અને આ 4 ભાગમાંથી 3 ભાગમાં આપણે રંગ પૂરીએ. તો અહીં 4માંથી 3 ભાગમાં રંગ પૂર્યો, જેને આપણે 3/4 આ રીતે અપૂર્ણાંકમાં લખી શકીએ. અહીં આ વર્તુળનો પોણો ભાગ દર્શાવે છે. આ વર્તુળનો પોણો ભાગ છે. તો બાળકો, હવે આપણે બીજો એક આકાર લઈએ. ચોરસ આકારમાં આપણે સીધી લીટી દોરીને બે સરખા ભાગ કરીએ. અહીં બે સરખા ભાગમાંથી આપણે એક ભાગમાં રંગ પૂરીએ. તો અહીં બેમાંથી એક ભાગમાં આપણે રંગ પૂર્યો, એટલે કે 1/2 આ રીતે આપણે એને અપૂર્ણાંકમાં લખી શકીએ, જે ચોરસનો અડધો ભાગ દર્શાવે છે. ચોરસનો અડધો ભાગ છે. હવે આપણે ચોરસમાં 4 સરખા ભાગ કરીએ અને આ 4માંથી એક ભાગમાં રંગ પૂરીએ. તો અહીં આપણે 4માંથી એક ભાગમાં રંગ પૂર્યો, એટલે કે 1/4 આ રીતે આપણે અપૂર્ણાંકમાં લખી શકીએ, જે ચોરસનો ચોથો ભાગ દર્શાવે છે. અહીં આ ચોરસનો ચોથો ભાગ છે. હવે આપણે ચોરસમાં 4 સરખા ભાગ કરીએ અને 4 ભાગમાંથી 3 ભાગમાં રંગ પૂરીએ. તો આપણે અહીં 4માંથી 3 ભાગમાં રંગ પૂર્યો, જેને આપણે અપૂર્ણાંકમાં 3/4 આ રીતે લખી શકીએ અને અહીં રંગ પૂરેલો ભાગ ચોરસનો પોણો ભાગ દર્શાવે છે. ચોરસનો પોણો ભાગ છે. તો બાળ દોસ્તો, અહીં 1/2 એટલે કે અડધો ભાગ, 1/4 એટલે કે ચોથો ભાગ
3/4 એટલે કે પોણો ભાગ. તો બાળકો, હવે આપણે ભાગ અને પૂરના એકમમાં આપણા દેશના રાષ્ટ્રધ્વજ તિરંગામાં ભાગની સમજ મેળવીશું. તો અહીં આપણે સૌપ્રથમ 9 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈનો એક લંબચોરસ દોરીએ. હવે આ લંબચોરસમાં આપણે 3 સરખા ભાગ કરીએ. આપણા રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. તો અહીં લંબચોરસના 3 સરખા ભાગમાંથી સૌથી ઉપરના ભાગમાં આપણે કેસરી રંગ પૂરીએ. વચ્ચેના ત્રીજા ભાગનો રંગ સફેદ રંગ છે, જેમાં આપણે સફેદ રંગ પૂરીએ. અશોક ચક્ર સફેદ રંગના પટ્ટામાં બરાબર વચ્ચે દોરીશું. તો અહીં આપણે સફેદ રંગના પટ્ટામાં વચ્ચે અશોક ચક્ર દોરીએ. રાષ્ટ્રધ્વજમાં ત્રીજા ભાગમાં લીલો રંગ પૂરીશું. તો સૌથી નીચેના પટ્ટામાં આપણે લીલો રંગ પૂરીએ. તો અહીં આપણે 9 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈનો લંબચોરસ દોરીને રાષ્ટ્રધ્વજ દોર્યો. તો બાળકો, તમારે પણ તમારી નોટબુકમાં આ જ રીતે રાષ્ટ્રધ્વજ દોરવાનો છે. સફેદ રંગનો પટ્ટો રાષ્ટ્રધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે, કારણ કે તેમાં વચ્ચે અશોક ચક્ર છે. હવે અહીં આપેલા 2 ધ્વજ જુઓ. સૌપ્રથમ અફઘાનિસ્તાનનો ધ્વજ જુઓ, જેમાં પણ 3 સરખા ભાગ દેખાય છે: કાળો, લાલ અને લીલો. હવે આ ધ્વજનું તમે અવલોકન કરો. તેનો કેટલામો ભાગ કાળો છે? તો અહીં 1/3 એટલે કે 1/3 ભાગ એ ત્રીજો ભાગ. તો અહીં કાળો રંગ એટલે કે કાળા રંગનો પટ્ટો ત્રીજા ભાગનો છે. ધ્વજનો લીલો ભાગ એ પણ 1/3 એટલે કે 1/3 ત્રીજા ભાગ તરીકે લખી શકાય. શું લાલ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે? શા માટે? હા, લાલ રંગ ત્રીજા ભાગથી ઓછો છે કારણ કે તેમાં વચ્ચે એક ચિત્ર દોરેલું છે. હવે આ આપણા પાડોશી દેશ મ્યાનમારનો ધ્વજ છે, જેમાં વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી વધારે છે કે ઓછો? તો બાળકો, તમે ધ્યાનથી અવલોકન કરશો તો જોઈ શકશો કે વાદળી રંગ ચોથા ભાગથી ઓછો છે. અને હવે અનુમાન કરો કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે? તે અડધા ભાગથી વધારે છે? તે પોણા ભાગથી વધારે છે? તો અહીં લાલ રંગ અડધા અને પોણા ભાગથી પણ વધારે છે. તો બાળકો, હવે અહીં આ એક ધ્વજ છે. આ કેરળની એક શાળાની ગણિત ક્લબનો ધ્વજ છે. આ ધ્વજમાં તમે જોઈ શકશો તો 5 સરખા ભાગ કરેલા છે. અહીં ધ્વજનો કેટલામો ભાગ લાલ રંગનો છે? તો આ ગણિત ક્લબનો જે ધ્વજ છે તેનું તમે અવલોકન કરશો અને ધ્યાનથી જોશો તો અહીં 5માંથી 2 ભાગમાં એટલે કે 2 પટ્ટામાં લાલ રંગ પૂરેલો છે. એટલે કે ધ્વજનો 2/5 ભાગ એટલે કે 2/5 ભાગ લાલ રંગનો છે. ધ્વજનો કેટલામો ભાગ લીલા રંગનો છે? તો અહીં 5માંથી 1 ભાગમાં લીલો રંગ પૂરેલો છે. એટલે કે ધ્વજનો 1/5 એટલે કે 1/5
જેને તમે પાંચમો ભાગ પણ કહી શકો. એટલે કે પાંચમો ભાગ લીલા રંગનો છે. બાળ દોસ્તો, હવે આપણે જાદુઈ ભમરડો બનાવવાની એક સુંદર મજાની પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રવૃત્તિ કરવા માટે તમારે સૌ પ્રથમ એક કાર્ડ પેપર પર 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વાળું એક વર્તુળ દોરવાનું છે. હવે આ વર્તુળમાં તમારે 8 સરખા ભાગ કરવાના છે. તો ચાલો આપણે અહીં 8 સરખા ભાગ કરીએ. તો અહીં વર્તુળના 8 સરખા ભાગ થાય છે. હવે આ વર્તુળને આપણે કાતરની મદદથી કાપી લેવાનું છે. હવે અહીં વર્તુળના 8 સરખા ભાગમાં દરેક ભાગ 1/8 એટલે કે 1 અષ્ટમાંશ એટલે કે 8મો ભાગ દર્શાવે છે. 2/8 ભાગ એટલે 8 ભાગમાંથી 2 ભાગ, જેમાં આપણે 8 ભાગમાંથી 2 ભાગમાં આપણે લાલ રંગ પૂરવાનો છે. તો અહીં 8માંથી 2 ભાગમાં આપણે લાલ રંગ પૂરીએ. એકના છેદમાં 8 એટલે કે 8માંથી 1 ભાગ, જેને 8મો ભાગ પણ આપણે કહી શકીએ. તો 8 ભાગમાંથી 1 ભાગમાં નારંગી રંગ પૂરો, 1 ભાગમાં પીળો રંગ પૂરો. તો બાળકો, આ જ રીતે બીજા 1 અષ્ટમાંશ એટલે કે 1/8 ભાગમાં પણ આપણે જુદા જુદા રંગ પૂરીએ. તો અહીં દરેક ભાગમાં આપણે જુદા જુદા રંગ પૂર્યા. હવે આ વર્તુળની બરાબર વચ્ચે એક આપણે કાણું પાડીએ અને જેમાં દીવાસળીની તીલી નાખી દઈએ, જેનાથી આપણો જાદુઈ ભમરડો તૈયાર થઈ જશે. હવે તમે આ જાદુઈ ભમરડાને જમીન ઉપર લીસી સપાટી પર ફેરવશો તો તમને બધા જ રંગો દેખાય છે કે નહીં તેની તમે ચકાસણી કરો. તો બાળ દોસ્તો, તમારે પણ આ જ રીતે જાદુઈ ભમરડો બનાવવાનો છે. હવે આપણે મહાવરો કરીશું. અહીં એક ચોકલેટનું ચિત્ર આપેલું છે. મંજુ પાસે એક ચોકલેટ હતી. તેણે તેનો ચોથો ભાગ રાજીને, ત્રીજો ભાગ સુગાથાને અને છઠ્ઠો ભાગ શીલાને આપ્યો. બાકીનો ભાગ તે ખાઈ ગઈ. દરેકને ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો તે આપણે અહીં લખવાનું છે. મંજુએ ચોકલેટનો કેટલામો ભાગ ખાધો તે પણ આપણે શોધવાનું છે. તો ચાલો અહીં આપણે ગણતરી કરીએ અને જવાબ મેળવીએ. તો અહીં આ એક ચોકલેટ છે. આ ચોકલેટમાં તમે જોઈ શકશો કે એક સરખા કુલ 12 ભાગ છે. હવે મંજુએ ચોથો ભાગ રાજીને આપ્યો. હવે ચોથો ભાગ એટલે 1/4, 4માંથી 1 ભાગ. તો અહીં 1/4ને આપણે કુલ ભાગ 12 છે તો 12 વડે ગુણીશું. તો અહીં આપણે 12ને 4 વડે ભાગાકાર કરીએ તો 3 જવાબ મળે અને 3ને આપણે 1 સાથે ગુણીશું તો 3 જવાબ મળે છે. તો અહીં 1/4 ભાગ, ચોકલેટનો 1/4 ભાગ એટલે
12માંથી 3 ટુકડા રાજીને ચોકલેટના 3 ટુકડા મળે છે. 1, 2 ને 3. તો આપણે અહીં 12માંથી 3 ટુકડા રાજીને આપી દીધા. હવે બાકી વધેલી ચોકલેટમાંથી મંજુ ત્રીજો ભાગ સુગાથાને આપ્યો. તો ત્રીજો ભાગ એટલે 1/3 એટલે કે 1/3. તો અહીં 1/3 ને ચોકલેટના કુલ ભાગ 12 વડે ગુણો તો અહીં 12/3 કરતાં 4 જવાબ મળશે. અને 4ને 1 વડે ગુણશો તો અહીં 4 મળે છે. એટલે કે સુગાથાને 12 ટુકડામાંથી 4 ટુકડા મળે છે. તો સુગાથાને ચોકલેટના 4 ટુકડા મળે છે. 1, 2, 3, 4. હવે શીલાને ચોકલેટના કેટલા ટુકડા મળે છે એટલે કે કેટલો ભાગ મળે છે તે જોઈએ. તો મંજુ શીલાને 6ઠ્ઠો ભાગ આપે છે. તો અહીં 6ઠ્ઠો ભાગ એટલે 1/6, 1/6. તો અહીં 1/6 ને આપણે ચોકલેટના કુલ 12 ભાગ વડે ગુણીએ તો 12/6 કરતાં 2 જવાબ મળે છે. અને 2ને 1 વડે ગુણતા 2 મળશે. તો અહીં શીલાને ચોકલેટના 12 ટુકડામાંથી 2 ટુકડા મળે છે. 1, 2. હવે બાકી રહેલો ભાગ ચોકલેટનો બાકી રહેલો ભાગ મંજુ પોતે ખાય છે. તો અહીં તમે જોશો તો ચોકલેટના કુલ 12 ટુકડામાંથી 3 ટુકડા વધે છે. તો બાકીનો ભાગ મંજુએ ખાધો. તો મંજુને ચોકલેટના 3 ટુકડા મળે છે. અહીં 12માંથી 3 ટુકડા એટલે ચોથો ભાગ. તો મંજુએ ચોકલેટનો કેટલામો ભાગ ખાધો? ચોથો ભાગ. તો આપણે હવે અહીં ટોપીઓમાં રંગ પૂરવાનો છે. બાળકો તમે ચિત્રને ધ્યાનથી જુઓ. અહીં દરેક બાળકોએ જુદા જુદા પ્રકારની ટોપીઓ પહેરેલી છે. સૌપ્રથમ 1/3 એટલે કે 1/3 ટોપીઓમાં લાલ રંગ પૂરવાનો છે. હવે 1/3 એટલે કેટલી ટોપીઓ? તો ચાલો આપણે તેની ગણતરી કરીએ. તો અહીં કુલ 15 ટોપીઓ છે. તો 1/3 ટોપીઓ એટલે 1/3 ને કુલ 15 ટોપીઓ વડે ગુણો. તો અહીં 15ને છેદમાં રહેલી 3 સંખ્યા વડે ભાગીએ તો 15/3 કરતાં આપણને 5 જવાબ મળે છે. હવે 5ને અંશમાં રહેલી સંખ્યા 1 વડે ગુણીએ તો અહીં 1 × 5 કરતાં 5 જવાબ મળે છે. તો 15 ટોપીઓમાંથી 5 ટોપીમાં લાલ રંગ પૂરાય. તો બાળકો આપણે અહીં હવે 5 ટોપીમાં લાલ રંગ પૂરીએ. બાળ દોસ્તો તમે અહીં આપેલી 15 ટોપીમાંથી કોઈ પણ 5 ટોપીમાં લાલ રંગ પૂરી શકો છો. 1, 2, 3, 4 અને 5. તો આપણે અહીં 5 ટોપીઓમાં લાલ રંગ પૂર્યો. હવે બીજો પ્રશ્ન. 3/5 એટલે કે 3/5 ટોપીઓમાં વાદળી રંગ પૂરો. તો અહીં 3/5 એટલે કેટલી ટોપીઓ? ચાલો તેની ગણતરી કરીએ. તો અહીં કુલ 15 ટોપીઓ છે.
3/5 ટોપીઓ બરાબર 3/5 ગુણ્યા 15. અહીં 15 ટોપીઓ છે કુલ, એટલે આપણે 15 વડે ગુણીશું. સૌપ્રથમ 15ને છેદમાં રહેલી સંખ્યા 5 વડે ભાગીશું. તો 15 ભાગ્યા 5 કરતાં આપણને 3 જવાબ મળે છે. હવે મળેલો જવાબ 3 ને 3/5 એટલે કે 3/5 અંશમાં રહેલી સંખ્યા 3 વડે ગુણીએ તો 3 તરી 9, એટલે કે 3 ગુણ્યા 3 કરતાં આપણને 9 જવાબ મળે છે. તો અહીં 15 ટોપીઓમાંથી 9 ટોપીમાં વાદળી રંગ પૂરાય. તો ચાલો બાળ દોસ્તો, આપણે 9 ટોપીઓમાં વાદળી રંગ પૂરીએ. 1 2 3 4 5 6 7 8 9. તો અહીં આપણે 9 ટોપીઓમાં વાદળી રંગ પૂર્યો. હવે ત્રીજો પ્રશ્ન. ટોપીઓના કેટલા ભાગમાં કોઈ જ રંગ પૂર્યો નથી? તો બાળકો, અહીં તમે ગણતરી કરશો તો 5 ટોપીમાં આપણે લાલ રંગ પૂર્યો છે અને 9 ટોપીમાં વાદળી રંગ પૂર્યો છે. તો કુલ 5 વત્તા 9 બરાબર 14 ટોપીઓમાં આપણે રંગ પૂર્યો છે. તો અહીં 15માંથી 14 ટોપીઓમાં આપણે રંગ પૂર્યો. તો બાકી કેટલી ટોપી રહી? 15 ઓછા 14 કરીએ તો 1 જવાબ મળે. તો અહીં આપણે 15 ટોપીમાંથી 1 ટોપીમાં રંગ પૂરવાનો બાકી રહે છે, એટલે કે 1/15 ભાગમાં આપણે રંગ પૂર્યો નથી. હવે અહીં ત્રિકોણના સરખા ભાગ. તો બાળકો, અહીં તમે જોશો તો ત્રિકોણના 2 ચિત્રો આપેલા છે. અહીં એક ત્રિકોણમાં ત્રિકોણના 3 સરખા ભાગ કરેલા છે. હવે આ ત્રણેય ભાગમાં આપણે જુદા જુદા રંગ પૂરવાના છે. અને તમે વિચારી શકશો કે આ ત્રણેય ભાગ એક સરખા છે? તો હા, ત્રિકોણમાં ત્રણેય ભાગ એક સરખા છે. તો ચાલો આપણે હવે અહીં 3 જુદા જુદા રંગ પૂરીએ. પ્રથમ ભાગમાં આપણે લાલ રંગ પૂરીએ. બીજા ભાગમાં આપણે પીળો રંગ પૂરીશું. ત્રીજા ભાગમાં આપણે વાદળી રંગ પૂરીશું. હવે અહીં બીજો એક ત્રિકોણ આપેલો છે. એ ત્રિકોણમાં આપણે આના સિવાય બીજી કોઈ રીતથી 3 સરખા ભાગ કરવાના છે. તો આપણે કોઈક એવી રીત વિચારીએ કે અહીં ત્રિકોણના આપણે 3 સરખા ભાગ કરી શકીએ. તો ચાલો, તો આપણે અહીં ત્રિકોણના આ રીતે 3 સરખા ભાગ કરી શકીએ છીએ. હવે આ દરેક ભાગમાં આપણે જુદા જુદા રંગ પૂરીએ. એક ભાગમાં વાદળી રંગ, બીજા ભાગમાં લીલો રંગ પૂરીએ, ત્રીજા ભાગમાં આપણે ગુલાબી રંગ પૂરીએ. તો આ રીતે આપણે ત્રિકોણના જુદી જુદી રીતે 3 સરખા ભાગ કરી શકીએ છીએ. હવે લંબચોરસના 6 ભાગ. અહીં રાણીએ લીલા લંબચોરસના 6 સરખા ભાગ આ રીતે કર્યા છે. તમે જોઈ શકશો કે લંબચોરસમાં આડા 3 ભાગ છે અને ઊભા 3 ભાગ છે. અહીં આપણે બીજી રીતો પણ વિચારી શકીએ છીએ. તો ચાલો આપણે એવી બીજી રીતો શોધીએ અને લંબચોરસના 6 સરખા ભાગ કરીએ. તો અહીં આ 3 લંબચોરસ આપેલા છે. આપણે સૌપ્રથમ આ વાદળી રંગના લંબચોરસમાં 6 સરખા ભાગ કરીએ. તો અહીં આપણે આડી સીધી લીટી દોરી અને લંબચોરસના 6 સરખા ભાગ કરીશું. તો જુઓ, અહીં આપણે લંબચોરસના 6 સરખા ભાગ કર્યા. હવે આપણે બીજી રીતથી લંબચોરસના 6 સરખા ભાગ કરીએ. એક આડી લીટી અને 2
ઊભી લીટી. અહીં તમે જોશો, અહીં પણ લંબચોરસના 6 સરખા ભાગ થાય છે. હવે ત્રીજી રીતથી આપણે લંબચોરસના 6 સરખા ભાગ કરીએ. એક ત્રાંસી લીટી, બીજી ઊભી લીટી, ત્રાંસી લીટી, ઊભી લીટી અને ત્રાંસી લીટી. તો આ રીતે પણ આપણે લંબચોરસના 6 સરખા ભાગ કરી શકીએ છીએ. અહીં તમે જોશો તો લંબચોરસના 6 સરખા ભાગ થાય છે અને અહીં દરેક ભાગનો આકાર ત્રિકોણ આકાર બને છે. તો બાળ દોસ્તો, આવજો. આભાર. હવે પછી ભાગ અને પૂર્ણ એકમમાં આપણે ભાગ 2માં આગળ શીખીશું.